અત્યારે ઇન્ડિયા ન્યૂઝ ચેનલ ઉપર આપણે એક એવા અનુભવની વાત કરીએ કે જે અનુભવના માધ્યમથી અને પોતે પોતાનું એક સેન્ટર પણ ચલાવે છે. જે લોકો રાજકોટમાં બીમાર રહેતા હોય અને ડિવાઇન ક્યોર દ્વારા જે લોકો સાજા થવા માગતા હોય તો ભારત કે વિશ્વ લેવલે ફેલાયેલી એક સાધના છે તપ સેવા સુમિરન. અને રાજકોટની અંદર ગીતાબેન ચોવટિયા આનું સેન્ટર ચલાવે છે. બંને પતિ પત્ની છે અને એમના હસબન્ડ પણ બહુ મોટા સત્સંગી છે, પોતે પ્રિન્સિપાલમાં નોકરી છે. પણ બેન જે છે ને એ લોકોને સાજા કેવી રીતે કરવા એની ટેકનિકને સારી રીતે જાણે છે. દવા વગરની દુનિયા એ અમારી સાધનાનો જીવન મંત્ર છે. તો ગીતાબેન, તમારું આ સેન્ટર કઈ જગ્યાએ આવ્યું છે? મારું સેન્ટર ફોર્ચ્યુન હોટલની પાછળ સહજાનંદનગર 2. ફોર્ચ્યુન હોટલ કઈ જગ્યાએ આવી? 100 ફૂટ રિંગ રોડ, મવડી. રાજકોટની અંદર ફોર્ચ્યુન હોટલની પાછળ અને સહજાનંદનગર 2 નંબર. સહજાનંદનગર શેરી નંબર 2 માં રહે છે. સેન્ટરનું શું નામ છે? અક્ષર નેચર કેર વેલનેસ સેન્ટર. તો આ બેન જે છે એ અક્ષર નેચર ક્યોર અને વેલનેસ સેન્ટર ચલાવે છે. અને બેન વગર દવાએ લોકોને જો વજન ઘટાડવાની ઈચ્છા હોય, અનેક બીમારીમાંથી જો પોતે છુટકારો મેળવવા માગતા હોય તો બેનનો સંપર્ક કરી શકે છે. બેન, તમે ત્યાં કઈ કઈ સારવાર કરો છો? શરીરમાં આવતા કોઈ પણ રોગ, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, સ્ત્રીને લગતા પીસીઓડીનો પ્રોબ્લેમ હોય, નિસંતાનપણું હોય, વાળ ખરતા હોય, કોઈ પણ રોગ હોય તેની હું સારવાર કરું છું. અને રાજકોટમાં અનેક પેશન્ટો પોતાની. બેન, તમે વજન ઘટાડવા બાબતે પણ ઘણાના વજન ઘટાડે એવું મેં જાણ્યું છે. તો એમાં તમે કાંઈ વિશેષ પ્રકારની દવાઓ આપો છો કે નથી આપતા? કોઈ પણ પ્રકારની દવા હું નથી આપતી. અચ્છા, તો તમે એમાં કયા ખોરાક લેવાનું સજેસ્ટ કરો છો? હું એમાં વધારે પડતા ફ્રૂટ અને જ્યુસ સજેસ્ટ કરું છું. અચ્છા, અને આજે તપ સેવા સુમિરન તો તમે કરો છો અને એના આધારે તમે લોકોને સાજા કરો છો. તો ઘણા બધા દર્દીઓ બેનના માધ્યમથી સાજા થયા છે. અને અત્યારે આપણે એમને જોઈએ ને તો ઘણીવાર લોકો બાહ્ય દેખાવ ઉપરથી નિરીક્ષણ કરીને એવું કહેતા હોય છે કે ડૉક્ટર પોતે તંદુરસ્ત હોવા જોઈએ. પણ અમારી ભાષામાં ડૉક્ટરનું પોતાનું વજન ઘટેલું હોવું જોઈએ એવું મારું માનવું છે. પોતે પણ વ્યવસ્થિત હોવા જોઈએ. તો અત્યારે બાહ્ય દેખાવના આધારે નહીં પણ બંને પતિ પત્ની અને એને એવું આ વેલનેસ સેન્ટર ચાલુ કર્યું છે. તો એ વેલનેસ સેન્ટરની મુલાકાત લેવા માટે બેન તમને કયા સમયે લોકો ફોન કરે તો ચાલે? મને બપોર પછી 4 થી 6 ની વચ્ચે ફોન કરીશ. તો બેન, તમારા મોબાઈલ નંબર જણાવવા વિનંતી. 97 12 18 70 40. ફરીથી એકવાર રિપીટ કરશો? 97 તો ગીતાબેન ચોવટિયા પોતે લેવા પટેલ છે અને એમના હસબન્ડ પણ સત્સંગી છે. અને એમનો આશય માત્ર રૂપિયા કમાવાનો છે જ નહીં. 100% લોકો સમજી લેજો કે બેન બહુ રૂપિયાને બિલકુલ મહત્ત્વ આપતા નથી. આપણું જે સ્વાસ્થ્ય છે, આપણી જે તંદુરસ્તી છે, શારીરિક સ્વાસ્થ્ય હોય કે માનસિક સ્વાસ્થ્ય હોય, એની અંદર જો આપણે તંદુરસ્ત થવા માગતા હોય તો ગીતાબેન ચોવટિયાનો લોકો સંપર્ક કરી શકશે. અને વગર દવાએ સાજા થવા માગતા હોય, દવાના આધારે જે લોકો સાજા થતા હશે, મને ખબર નથી દવાના આધારે થાય કે નહીં, એ બાબતની કોઈ કોમેન્ટ હું આપતો નથી. પણ ગીતાબેન ઘણા સમયથી ઘણા લોકોને માઇગ્રેન, કરોડરજ્જુની અંદર તકલીફ હોય તો એ, ચક્કર આવતા હોય તો એ, એસિડિટી હોય તો એ, થાઇરોઇડ હોય તો એ, પીસીઓડી હોય તો એ, અને અનેક પ્રકારના જે અસાધ્ય બીમારીના જે રોગો હોય એ પણ આ સાધનાના માધ્યમથી જડ મૂળથી નીકળી જાય છે. બેન પોતે ડૉક્ટર હોવા ઉપરાંત તપ સેવા સુમિરનના સાધક છે. તો આ તપ